ગુડ ઇવનિંગ ટુ ઓલ. હું છું આપણો પ્રિય દોસ્ત કમલેશ સુમેશ્વરા, અમદાવાદથી. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન ટુ ઓલ. આજે આપણા ઘરમાં બની રહ્યા છે ગરમા ગરમ મેથીના ગોટા, એટલે કે મેથીના ભજીયા બની રહ્યા છે. મેથીના, પછી બટાકાના અને ડુંગળીની પતરીના ભજીયા બની રહ્યા છે. તો ચાલો આવી જાઓ, ગરમા ગરમ ભજીયા ખાવા હોય તો અમદાવાદથી તમે લાઈવ જોઈ રહ્યા છો કમલેશ સુમેશ્વરાની સાથે. અને આપણે ઘરે જ ખૂબ જ સરસ મજાના ભજીયા બનાવીએ છીએ. તો ચાલો ભજીયા ખાવા હોય તો ગરમા ગરમ મરચાના ભજીયા. અને તો રેસીપી ચાલુ જ છે અત્યારે. લાઈવ ડેમો તમે જોઈ શકો છો. વાવ, સો યમ્મી. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. તો રેસીપી અત્યારે તૈયાર થઈ રહી છે. મેથીનો લોટ તૈયાર થઈ રહ્યો છે અને તમે જોયું કઢાઈમાં તેલ ગરમ થઈ રહ્યું છે. તો ગરમા ગરમ મરચાના ભજીયા, ગરમા ગરમ મેથીના ભજીયા. તો ચાલો આવી જાઓ, ગરમા ગરમ ભજીયા ખાવા હોય તો ભાઈ. અરે ભજીયા ખાવા છે રે મારે, ભજીયા ખાવા છે ગરમા ગરમ મારે તો ભજીયા ખાવા છે. તો ચાલો આવી જાઓ, ફટાફટ લાઈવમાં જોઈ જાઓ. ખૂબ જ સરસ મજાના ભજીયા બનાવે છે પૂનમ. યમ્મી યમ્મી એન્ડ ટેસ્ટી ટેસ્ટી. વેલકમ ઓલ, વેલકમ ઓલ. ઇન્સ્ટા પેનલ સર્વ મિત્રોનું હૃદયથી સ્વાગત છે. અમદાવાદથી લાઈવ તમે જોઈ રહ્યા છો. તમે જોઈ શકો છો કે સરસ મજાના ગરમા ગરમ ભજીયા બને છે. તો કેના કેના ભજીયા ભાવે છે ફટાફટ તમે જોઈ શકો છો. ગરમા ગરમ ભજીયા. હા નાખો. ચાલો આવી જાઓ ભજીયા ખાવા તો. ગરમા ગરમ મેથીના ગોટા તૈયાર થઈ રહ્યા છે. વાપે રાખવાનું છે મીઠા બસ. તો ચાલો આવી જાઓ ફટાફટ લાઈવમાં જોડાઈ જાય. ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ ભજીયા. ગરમા ગરમ ભજીયા. ચાલો ગરમા ગરમ ભજીયા ખાવા માટે આવી જાઓ.